હેલો મિત્રો, દર્શક મિત્રો, કેમ બધા મજામાં? વેલકમ ટુ માય ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજનો બ્લોગ છે ખેતરનો બ્લોગ છે. હું ખેતર આવ્યો છું અને સોરવાનું ચાલી રહ્યું છે અને હું સોરી રહ્યો છું. અત્યારે લોકો આરામ કરવા બેઠા હતા ને તો અમે વિચાર્યું કે ચલો એક બ્લોગ બનાવી દો. તો જોઈ શકો છો આ બ્લોગ છે અને અત્યારે તો હું સોરી રહ્યો છું અને સોરવાનું ચાલી રહ્યું છે. જો પાછળ સોર્યું પડ્યું છે અને અમારું ખેતર છે અને લગભગ આ 5G કપા છે અને 5G કપા વાયેલો છે અને અમે ઘણો બધો સારો કપા ઉગી ગયો છે અને વરસાદ પણ હવે થોડાક ટાઈમમાં થશે. વાદળા ઘોમખાર છે, તમે જોઈ શકો છો કેવા વાદળ છે. તો આ વાદળ છે અને આ પાછળનો કપા ભાઈનો છે, તમે જોઈ શકો છો. ભાઈ ખેતરે પણ કપા વાવ્યો છે પણ એને થોડુંક અલગ બિયારણ વાવ્યું છે. તો ચલો ભાઈ તમને દેખાડી દઉં. તો ટ્રેક્ટર આવી રહ્યું છે અને આમાં બ્લોગ છે, આ અમારો ખેતર છે. અને અમારા મમ્મી ગયા છે ત્યારે ચાર વાટવા ગયા છે. આ પાછળ દેખાય ચાર અમારી છે અને અત્યારે તો ખૂબ જ કપા સારો છે, તમને દેખાડી દો. જોઈ શકો છો આ કપા અમારો 5G કપા આવડો થયો છે. લગભગ સારો કપા ઉગી ગયો છે. તમે પણ બિયારણ વાવો તો પણ સારું વાવો, ભલે 1500 રૂપિયાની થેલી હોય પણ 5G કપા તમને ફાવે છે અને ફાવશે તમને તે. તો તમે પણ કપા વાવો 5G, જેથી કરીને ઉત્પાદન સારું આવે. તમને આ બ્લોગ એટલે એમાં બનાવ્યો છે કે તમને આ કપા વિશે થોડીક માહિતી આપું. તો દવા છાંટી નથી અને દવા છાંટવાનું બાકી છે અને બીજો વરસાદ આવે તો આપણે ખાતર નાખવાનું ચાલુ કરવાનું છે. તો સોરવાનું ચાલુ રહ્યું છે ટબક થઈ, કારણ કે થોડુંક ખડ ઉગી ગયું હતું. તો વિચાર્યું કરો કે ચલો ભાઈ આપણે કપાસ સોરી દેવી. ફાઈજી કપાનું બિયારણ છે, તમે જોઈ લો. અને હું અત્યારે સોરવા જવાનું છે પણ અત્યારે સોરાય છે નહીં, કારણ કે ભાઈ બ્લોકમાં પડ્યા છે એટલે તેમાં. તો આ કપા પણ બાજુવાળાનો પણ આપણે જોઈ લેવી. બાજુવાળાનો કપા પણ સારો છે, એમનું પણ બિયારણ હંમેશા સારું હોય છે. આ બાજુવાળાનું ખેતર છે અને જોઈ લો તમે પણ. આ વિપુલ કાકાનું ખેતર છે, તમે જોઈ લો આ બ્લોગમાં. તો ખોટું નથી બોલતો, જો સોરવાનું ચાલી રહ્યું છે અને મારે સોરવાનું બાકી છે અને બે બાકી છે, એટલા બાકી છે સોરવાનું. લગભગ 3 બાકી છે અને 3 જો ઉતારું તારે ક્યાંક મેળ આવશે મારે, કારણ કે જો મારા મમ્મી ગયા છે, જો વાર લાગશે એમને સાટીઓ વાટતા, કારણ કે એમને બહુ વાર લાગે, કારણ કે થોડીક સ્પીડ ઓછી છે એમને. ચલો ભાઈ આપણે ખેતરે આપણે પાછા કામે લાગી જઈએ. વરસાદ પડી રહ્યો છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે, વરસાદ આવવાનો. તો હું ઘરે જાઉં છું અત્યારે તો, કારણ કે વરસાદ ખૂબ જ સારો એવો પડે છે અને હું બાઇક લઈને આવ્યો છું, તમે જોઈ શકો છો. પાંદડા પણ લીલા થઈ ગયા છે. ખૂબ જ સારો એવો વરસાદ પડી રહ્યો છે અને અત્યારે બહાર હું નીકળી જાઉં તો બાઇક લઈને જો નીકળી જાઉં ને તો મારે હેરાન ન થવું પડે, એટલા માટે હું જો નીકળી જાઉં ત્યારે તો આ બાઇક જોઈ લો પલ્લી ગયું છે બાઇક આખું વરસાદનું. તો હું ઘરે જાઉં છું અત્યારે અને ઓકે, તો મૂકું છું અત્યારે.